ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર નજીક કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના આજરોજ ચોથા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જીર્ણોદ્ધાર કરી નવનિર્માણ કરાયેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના ચોથા પાટોત્સવ નિમિત્તે અધિક જેઠ વદ 13થી જેઠ સુદ 30 એમ સતત 4 દિવસ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત હનુમાન ચાલીસા કથા પારાયણ, શોભાયાત્રા, ભજન કીર્તન, સંગીતમય સુંદરકાંડના પાઠ, મારુતિ યજ્ઞ સહિત મહાપ્રસાદીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ અવસરે આયોજિત હનુમાન ચાલીસા પારાયણ કથાનું રસપાન જયેશ પંચોલીએ પોતાની રસાળ શૈલીમાં કરી મારુતિ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા, સુરેશ વંઝા, રાજેશ વંઝા, કૃણાલ મુસાવાલા, સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિપંચના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધોળીકુઈ કષ્ટભંજન મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવી રહ્યા છે। આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સાળંગપુર ધામ બનાવી દીધું છે। એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે દાદાનો ચોથો પાટોત્સવ છે। અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાટોત્સવમાં, આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ। આજે પાટોત્સવ છે તે ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહયોગથી અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને આ ચોથો પાટોત્સવ છે, પણ આવતો 5મો પાટોત્સવ અમે આના કરતાં વધારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ। દાદાનું અમે આ જે સિંહાસન છે, આમ જોવા જઈએ તો આટલા ટૂંક સમયમાં અમે સોનાનું સિંહાસન બનાવવા જઈ રહ્યા છીએ। ભરૂચના નગરજનોને પણ મારી અપીલ છે કે આપ સૌ જો ફૂલ લઈને ફૂલની પાકડી દાદાના સિંહાસનમાં, જે સુવર્ણ સિંહાસન અમે બનાવવા જઈ રહ્યા છીએ, એમાં દાન આપવા ઈચ્છતા હોય તો આપ આ મંદિરે આવીને અમારા મહારાજશ્રીનો કે અમે અહીંયા નામ લખેલું છે એઓનો સંપર્ક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડીનું દાન આપી અને દાદાના આશીર્વાદ મેળવો એવી પ્રાર્થના કરીએ।